હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જ હશો. તો ઘણા બધાની કમેન્ટ આવી હતી કે બેન તમારી હમણાંથી રેસિપી આવતી નથી અને રેસિપી તમે મૂકી છે તેમાં તમારો વોઇસ ઓવર પણ નથી. તો મને 10-15 દિવસથી પગમાં થોડી તકલીફ થઈ છે, તેના માટે હું વિડીયો પણ નથી બનાવતી કે વોઇસ રેકોર્ડ પણ નથી કરતી, કેમ કે પગમાં ઘણો દુખાવો થાય છે. તે માટે વિડીયો બનાવ્યા પણ નથી. અને પગમાં અત્યારે પાટો બાંધેલો છે, ઘૂંટણમાં તકલીફ થઈ છે, જેના કારણે ઊભું પણ નથી રહેવાતું કે ચલાતું પણ નથી. હું બતાવું કે જુઓ, આ અહીંયા પાટો બાંધેલો છે અને ઘૂંટણમાં તકલીફ થઈ છે. તો અત્યારે ઊભું પણ નથી રહેવાતું કે ચલાતું પણ નથી. તેના લીધે કોઈ પણ રેસિપી મેં બનાવી નથી. તો ઘણા બધાની કમેન્ટ આવી હતી કે બેન તમારી રેસિપી અત્યારે આવતી નથી. પણ આના કારણે થોડીક તકલીફ થઈ છે, તે માટે રેસિપી આવતી નથી. જેવું જ મને પગમાં સારું થઈ જશે તેવી જ હું રેસિપી બનાવીશ અને મારો વોઇસ રેકોર્ડ પણ કરીશ. ઘણા બધાની કમેન્ટ આવી હતી કે બેન તમારો વોઇસ નથી, ખાલી વિડીયોઝ તમે મૂક્યો છે. એ વિડીયો પણ 10-15 દિવસ પહેલાંનો વિડીયો જે બનાવેલો હતો તે જ મૂક્યો છે. વિડીયો બનાવ્યો જ નથી. જ્યારે સારું થઈ જશે ત્યારે એ વિડીયો જરૂરથી આવશે, ત્યારે જોઈ લેજો. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. આ જ કારણ છે કે વોઇસ રેકોર્ડ નથી કર્યો અને વિડીયો પણ નથી બનાવ્યા. તો ચલો, બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.